જે રીતે છેલ્લા ઘણા મહિનાઓથી ગુંડાગીરી કરી, દાદાગીરી કરી ખેડૂતોની કિંમતી જમીનમાં પ્રાઇવેટ કંપનીના પ્રાઇવેટ થાંભલાઓ નાખવામાં આવે છે, એની સામે ગુજરાતભરની જનતાનો ખૂબ રોષ છે, ખેડૂતોનો રોષ છે. ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવ્યું ત્યારે અમે બજેટ સત્ર દરમિયાન જ આ વાતનો વિરોધ ઉઠાવેલો. એક યોગ્ય વળતર આપ્યા વગર, પૈસા ચૂકવ્યા વગર, ભાડું આપ્યા વગર ખેડૂતને સંતોષ થાય એવા પ્રકારનું કામ કર્યા વગર બળજબરીથી થાંભલો નાખવો જોઈએ નહીં. છતાંય આ ભાજપની કંપની પ્રેરિત સરકાર ખેડૂતોને અન્યાય થાય એવી રીતે કામ કરી રહી છે. તો આજે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે અમે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે. આજરોજ સુરેન્દ્રનગર ખાતે જે કિસાન મહાપંચાયતનું આયોજન થયું છે, એમની અંદર વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને જે ખેડૂતોના મુદ્દાઓ છે, અત્યારે જે થાંભલાઓના મુદ્દાઓ છે, પોલના જે મુદ્દાઓ છે, એ મુદ્દે આજે મહત્વની ચર્ચાઓ થઈ છે. અને સાથે સાથે જે કે પણ આવનારા સમયની અંદર અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે જે સમસ્યાઓ થવાની છે, બિયારણના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નોના મુદ્દે આજે અહીંયા ખેડૂત મહાપંચાયત થઈ છે. ખેડૂતોના પ્રશ્નોનું જ્યાં સુધી નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અહીંયા પધાર્યા છે અને આવનારા દિવસોમાં ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડતી રહેશે.